ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવ બનેલો છે, જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલો છે. તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી, જ્યાં આરોપી અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક 12 વર્ષના દીકરાને પોતાના મોપેડ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતો અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું. જેની જાણ છોકરાના પિતાને થતાં તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરે, જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોસાઈ શ્રી કે જે વસાવાનાઓ તપાસ ચલાવી રહી છે. સર, આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશાન બનાવ્યો અને શા માટે? જી, આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો, પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે. અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવાવરું જગ્યાએ લઈ જઈને તેને બદકર્મ આચરેલ છે. કાતર જેવું હથિયાર બતાવવા જાનથી ધમકી. જી, પોતાને અવાવરું જગ્યાએ લઈ જઈ અને નાના બાળકને કાતર જેવા હથિયારથી ડરાવી ધમકાવીને કૃત્ય આચરેલ છે.